ચાલો બાળકો, 11 સાયન્સમાં પાઠ ત્રીજો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. તો એમાં આપણે પ્રથમ લેક્ચરમાં ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ અને ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ એ બે નિયમની ચર્ચા કરી. આજે આપણે ડમિત્રી મેન્ડેલિફ અને લોથર મેયર એને જે આવર્ત કોષ્ટકના નિર્માણમાં તત્વોના વર્ગીકરણમાં એનો જે મહત્ત્વનો ફાળો આપ્યો એના વિશે આપણે ચર્ચા કરશું અને આગળ અભ્યાસ કરશું. તો પહેલાં આપણે આગળના વિડીયોમાં જોયું કે ડોબ્રેનરની ત્રિપુટી તત્વોના વર્ગીકરણમાં ડોબ્રેનરે એમ કીધું કે ભાઈ તત્વો સરખા ગુણધર્મોવાળા 3 તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો હલકા તત્વનો પરમાણુ ભાર અને ભારે તત્વના પરમાણુ ભારના સરેરાશ જેટલો પરમાણુ ભાર મધ્યમ તત્વનો હોય છે. અને ન્યૂલેન્ડે જે અષ્ટકનો નિયમ આપ્યો એમાં એને એમ કીધું કે જો તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો દરેક 8મા તત્વએ ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળે છે. આને કહેવાય છે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ. ચાલો, એથી આગળ હવે તત્વોના વર્ગીકરણમાં મહત્વનો ફાળો આપ્યો એવા વૈજ્ઞાનિક છે લોથર મેયર. લોથર મેયરે જર્મન વૈજ્ઞાનિક છે લોથર મેયર. એને 1869ની સાલમાં એને પણ એમ કીધું કે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં મૂકવામાં આવે. આવી રીતે સમાન ગુણધર્મોવાળા જો તત્વો છે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણુ કદ, આયનીય ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા, એ વખતમાં હજી આ પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે કોઈ સંશોધન થયેલું નહોતું. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આવા જે એક જ સમૂહના જે સરખા ગુણધર્મોવાળા તત્વો હોય એના આવા જે ભૌતિક રાસાયણિક ગુણધર્મો છે એ મળતા આવતા હતા, સમાન હતા. તો આવી રીતે એને તત્વોનું વર્ગીકરણ કરવાનું સમજાયું. એ વખતે 60-62 તત્વો જાણીતા હતા. તો એને આ જે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી અને કોષ્ટકો તૈયાર કર્યા, આવર્ત કોષ્ટકો તૈયાર કર્યા લોથર મેયર. એની સાથે રશિયન વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલિફે પણ આ જ કામ કર્યું. એને તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવવાના કે તત્વોને આડી અને ઊભી હરોળમાં, તત્વોને આડી હરોળ અને ઊભી હરોળ, આડી લાઈન અને આમ ઊભી લાઈન, જે સમાન ગુણધર્મોવાળા હોય આમ ઊભી લાઈનમાં આવે અને ગુણધર્મોમાં ફેરફાર થતો રહે ત્યાં સુધી આમ આડી લાઈનમાં આવે. તો આડી હરોળમાં અને ઊભી હરોળમાં તત્વોને ગોઠવા. તો આ બે વૈજ્ઞાનિકોએ આ સરખું કામ કર્યું. પણ એમાં સૌથી વધારે નામના જે છે એ દમિત્રી મેન્ડેલિફને મળી લોથર મેયર કરતા. શું કામ? તો કે દમિત્રી મેન્ડેલિફ જે છે એને એના કોષ્ટકો રજૂ કર્યા અને એના કોષ્ટકો ઉપર સચોટ હતો એટલે એના ઉપર કોન્ફિડન્સથી કહી શકતો હતો કે મેં જે ઓલું કેમ કે તમે એકવાર દાખલો ગણીને આપો ને પછી એમ કહો ના સાચો જોઈએ, સાહેબ ભૂલમાં એમ કે આ ખોટો છે, તો તમને કોન્ફિડન્સ હોય કે ના સાચો જ હોય. તો એમ દમિત્રી મેન્ડેલિફને એને બનાવેલા કોષ્ટકો ઉપર કોન્ફિડન્સથી એ જે ગુણધર્મો અને પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોનું જે વર્ગીકરણ કર્યું હતું એના ઉપર એ મક્કમ હતો. એની પાછળના જો 1-2 કારણો આપ્યા છે કે ભાઈ લોથર મેયર કરતાં જે આવર્ત કોષ્ટક જે છે એનો નિર્માણનો ફાળો
એ જે છે એ દમિત્રી મેન્ડેલીફના ફાળે કેમ જાય છે? તો દમિત્રી મેન્ડેલીફે તત્વોના વર્ગીકરણ કરવા માટે એક તો આ નિયમનું પાલન કર્યું કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા અને સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવા. આ કામ કર્યું. હવે ક્યારેક એવું થતું હતું કે કોઈ એક તત્વનું કે આ નિયમ જે છે કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં જ ગોઠવવાના, એટલે કે આ લિથિયમ છે એના કરતાં વધુ પરમાણુ ભારવાળું તત્વ તો કે બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આવી રીતે પરમાણુ ભારના આવી રીતે ચડતા ક્રમમાં તત્વોને ગોઠવતા જવાના. બીજી લાઈન લખીએ આપણે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન. એ વખતે જાણીતા હતા એવા તત્વો પોટેશિયમ, કેલ્શિયમ, ગેલિયમ. આ જાણીતું નહોતું, આ જાણીતું નહોતું. આર્સેનિક, સેલેનિયમ, બ્રોમિન, અહીંયા એન્ટીમની, બિસ્મથ, ટેલુરિયમ, આયોડિન. આ તત્વો આટલા તત્વો જાણીતા હતા. તો આ બધા તત્વોને આવી રીતે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા. હવે મેન્ડેલીફ જે છે એ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતી વખતે ક્યાંક ભૂલ જોવા મળતી. કેવી ભૂલ જોવા મળતી? દાખલા તરીકે એક ભૂલ અહીંયા હતી કે ટેલુરિયમ અને આયોડિન, ટેલુરિયમ અને આયોડિન, તો જો પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો આયોડિનનો પરમાણુ ભાર ઓછો છે અને ટેલુરિયમનો પરમાણુ ભાર વધુ છે. એટલે આયોડિન જે છે એ અહીંયા આવે અને ટેલુરિયમ જે છે એ અહીંયા. આયોડિન અને અહીંયા આયોડિનનો પરમાણુ ભાર છે 126 છે, પરમાણુ ભાર 126.90, અને ટેલુરિયમનો પરમાણુ ભાર છે 127.6. તો પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવો. આનો પરમાણુ ક્રમાંક, ત્યારે પરમાણુ ક્રમાંક શોધાયેલા નહોતા. આનો પરમાણુ ક્રમાંક છે 52, આનો પરમાણુ ક્રમાંક છે 53. ત્યારે પરમાણુ ક્રમાંક વિશે માહિતી હતી નહીં, પરમાણુ ક્રમાંક જાણતા જ નહોતા, પરમાણુ ક્રમાંક વિશે ખબર જ નહોતી. એટલે જ્યાં હોય અહીંયા આપણે આનો જ વાત કરીએ છીએ, પરમાણુ ભારના ચડતા ક્રમમાં, પરમાણુ ભારના ચડતા ક્રમમાં. તો આજે ટેલુરિયમ અને આયોડિન, તો અહીંયા આયોડિનનો પરમાણુ ભાર ઓછો છે અને ટેલુરિયમનો પરમાણુ ભાર વધુ છે. જો પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવવાની વાત આવે તો આયોડિન જે છે એ અહીંયા આવે અને ટેલુરિયમ જે છે એ અહીંયા. તો લોથર મેયર જે છે એ પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે આ રીતે આવે એવું કોષ્ટકની અનુમોદન કરતો. જ્યારે દમિત્રી મેન્ડેલીફે એમ કીધું કે કદાચ પરમાણુ ભારના ગણતરીમાં, પરમાણુ ભારના માપનમાં ભૂલ જોવા મળી હશે, પણ ગુણધર્મોની સામ્યતાના આધારે ટેલુરિયમ જે છે એ સેલેનિયમની નીચે જ આવે, ઓક્સિજન સમૂહમાં જ આવે, અને આયોડિનના ગુણધર્મો છે એ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એના ગુણધર્મો મળતા આવે એવા તત્વો છે. એટલે કે આયોડિન જે છે એનું ગુણધર્મ જે છે એ એના ઉપરના તત્વો બ્રોમિન, ક્લોરિન અને ફ્લોરિનને મળતા આવે છે. એટલે આયોડિનનું સ્થાન અહીંયા હોવું જોઈએ. તો ભલે પરમાણુ કોઈ એક જ જડતાવાદી નિયમને અનુસરવાને બદલે સરખા ગુણધર્મો હોય તો એને એની નીચે ગોઠવવું. આવો અપવાદ હોય તો એને એમ કીધું કે ભાઈ ગુણધર્મો આયોડિનના જે છે એ આ સમૂહને મળતા આવે છે. તો આવા ગુણધર્મોના આધારે એને વર્ગીકરણ કર્યું અને એને આવર્ત નિયમ આપ્યો. એ તો લોથર મેયરે આપ્યો, બે આવર્ત નિયમ સરખા જ આપ્યા. એને એમ કીધું કે તત્વોના ગુણધર્મો પરમાણુ ભારના આવર્ત નિયમ વિધેયો છે. એટલે કે તત્વના ગુણધર્મો જો પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો અમુક આગળ જતા પાછા એની ગુણધર્મોનું પુનરાવર્તન થાય. આવર્ત ગતિ એટલે તો તમને બધાને ખબર છે.
આવર્તિતતા એટલે પહેલાં ભલે આગળ આપણે વાત કરી કે આવર્તિતતા એટલે ધીમે ધીમે જતા ફેરફાર થતો જાય ગુણધર્મોમાં, એને આવર્તી કહેવાય. પછી પાછું ઈની ગુણધર્મોનું પુનરાવર્તન થાય એને આવર્ત ગતિ આપણે કહીએ છીએ ને કે એક જ લોલકની ગતિ છે એને આવર્ત ગતિ કહેવાય. તો એ જે આવર્ત ગતિ આવર્તીય વિધેયો છે, આવર્તનીય વિધેયો છે એટલે કે પરમાણુ ભારના જો ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો અમુક સમય આગળ જતા પાછા એના એ જ ગુણધર્મોનું પુનરાવર્તન જોવા મળે. બરાબર? તો એને આ જે આ આવર્ત નિયમ છે જે લોથર મેયરે એનું અનુમોદન કર્યું અને મેન્ડેલિફે પણ અનુમોદન કર્યું કે ભાઈ તત્વના ગુણધર્મો પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે. આ એક યાદ રાખવા જેવું છે કે આને જૂનો આવર્ત નિયમ કહેવાય છે. નવો આવર્ત નિયમમાં ખાલી એટલો ફેરફાર થયો કે આ પરમાણુ ભારની જગ્યાએ પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. આપણે એના વિશે આગળના વિડીયોમાં ચર્ચા કરશું. તત્વોના ગુણધર્મો પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે એને નવો આધુનિક આવર્ત નિયમ કહેવાય છે. તો એક વાત અત્યારે દમિત્રી મેન્ડેલિફની આ રહી કે કેમ આવર્ત કોષ્ટકના નિર્માણનો શ્રેય દમિત્રી મેન્ડેલિફના ફાળે જાય છે. એક આ વાત છે કે ટેલુરિયમનો પરમાણુ ભાર વધુ હોવા છતાં એને આયોડિન કરતાં પહેલાં ગોઠવું. ટેલુરિયમનો પરમાણુ ભાર વધુ હોવા છતાં આયોડિનની કરતાં પહેલાં ગોઠવું. ભલે એનો પરમાણુ ભાર વધુ હોય ને આયોડિનનો પરમાણુ ભાર ઓછો હોય તોય આયોડિન કરતાં એના પહેલાં ગોઠવું, કારણ કે એના ગુણધર્મો જે છે એ આ સમૂહને મળતા આવે છે એટલા માટે. પછી એક બીજી વાત હતી દમિત્રી મેન્ડેલિફ વિશે. અહીંયા મેં તમને વાત કરી કે એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે આ બે તત્વો એ વખતે શોધાયેલા નહોતા. દમિત્રી મેન્ડેલિફે એ તત્વો શોધાયેલા નહોતા તોય એને એ તત્વોનું નામ આપ્યું કે ભાઈ અહીંયા તત્વ શોધાયેલું નથી, અહીંયાથી આ તત્વ છે તો અહીંયા વચ્ચે આ તત્વો નથી. એનો અર્થ એમ કે હજી આપણને એ તત્વની જાણકારી નથી પણ એ તત્વ અસ્તિત્વ તો ધરાવે જ છે. એટલે આ એલ્યુમિનિયમની નીચે એ તત્વ આવતું હતું એ સ્થાન ખાલી રાખ્યું કે અહીંયા આ જે ગુણધર્મોવાળું તત્વ શોધાશે. એટલે એલ્યુમિનિયમની નીચે એને સ્થાન ખાલી રાખ્યું અને ત્યારે એને કામ ચલાવ નામ આપ્યું કે અહીંયા એક તત્વ શોધાશે, એને આપણે એકા એલ્યુમિનિયમ નામ આપીએ. એલ્યુમિનિયમ એકા એલ્યુમિનિયમ, એકા એટલે એના પછીનું, એટલે કે આ જે આ સમૂહ છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ તત્વો આવે છે ક્રમમાં. તો અહીંયા આ જે સ્થાન ખાલી રાખ્યું તો આ જે સ્થાનમાં એને એમ કીધું કે આ તત્વ શોધાશે જેનું નામ એને ટેમ્પરરી નામ આપ્યું કે એકા એલ્યુમિનિયમ. એવી રીતે સિલિકોનની નીચે એવા ગુણધર્મોવાળું તત્વ નહોતું એટલે એ સ્થાન ખાલી રાખ્યું, એનું નામ રાખ્યું એકા સિલિકોન, એકા સિલિકોન. અને પાછી એને એ તત્વો વિશે આગાહી પણ કરી. પાછી એને શું કર્યું? આ તત્વો વિશે આગાહી કરી. શું આગાહી કરી? એને એમ કીધું કે ભાઈ આ તત્વ શોધાશે ત્યારે એનો પરમાણુ ભાર જે છે એ 70 હશે, 68 હશે, 68. એને આગાહી કરી ત્યારે એમ કીધું કે એનો પરમાણુ ભાર છે ને એ 68 હશે. એને એમ કીધું કે એની ઘનતા જે છે એ 5.9 હશે. એની ઘનતા, એ તત્વની ઘનતા, એ પદાર્થ જે હશે એની ઘનતા 5.9 હશે. એ પાછો ઘન પદાર્થ હશે. કેવો? એ તત્વ કેવો હશે? ઘન હશે. એમ કીધું કે એનું ગલનબિંદુ નીચું હશે, એનું ગલનબિંદુ નીચું હશે. જો એ ઓક્સિજન સાથે સંયોજાય અને ઓક્સાઇડ બનાવતું હશે તો E2O3 પ્રકારનો ઓક્સાઇડ બનાવશે, એટલે કે એની સંયોજકતા 3 હશે. જો એ હેલાઇડ બનાવતું હોય તો EX3 એટલે કે ફ્લોરિન ક્લોરિન, અહીંયા ની જગ્યાએ ફ્લોરિન લખો, EF3, ECl3, EBr3, એની સંયોજકતા 3 હશે કે ECl3 પ્રકારનું ક્લોરાઇડ બનાવતું હશે એ તત્વ. ત્યારે આ તત્વ શોધાયેલું નહોતું અને આ રીતે બધી એને આગાહી કરી. મેન્ડેલિફે જે તત્વ શોધાયેલું નહોતું, એ તત્વ વિશે જાણકારી નહોતી, એ તત્વની માટે એને આવર્ત કોષ્ટકની જે રચના કરી એમાં એ સ્થાન ખાલી રાખ્યા અને એ તત્વો વિશે એને આગાહી કરી. હવે જ્યારે એ તત્વ શોધાણું ત્યારે એનું નામ જે છે એ IUPACએ કરેલી ભલામણ પ્રમાણે એનું નામ ગેલિયમ રાખવામાં આવ્યું.
એકા એલ્યુમિનિયમ એટલે શું? તો કે ગેલિયમ. અહીંયા જે તત્વ શોધાયેલું એનું નામ શું રાખવામાં આવ્યું? ગેલિયમ. પછી એનો એ વખતે પરમાણુ ભાર શોધાણો તો એનો પરમાણુ ભાર 70 મળ્યો. આને એની પહેલાં આગાહી કરી હતી કે 68 હશે, તો એ બહુ કંઈ ઝાઝો ફેરફાર ન આવ્યો કહેવાય એમ. આગાહી કરી હતી કે ભાઈ એનો પરમાણુ ભાર 68 હશે, તો કેટલો આવ્યો? 70 આવ્યો. એને એમ કીધું હતું કે એની ઘનતા 5.9 હશે, તો એ ઘનતા છે એ 5.94 આવી. એને કીધું હતું ગલનબિંદુ નીચું હશે 302 ગલનબિંદુ. હવા થોડીક ગરમી તમે હાથમાં બરાબર દબાવી રાખો ગેલિયમ ધાતુને તો ઓગળવા માંડે. 35 સેલ્સિયસ તાપમાનથી ઊંચા તાપમાને ઓગળી જાય. અને એ ગેલિયમના ઓક્સાઇડ બનાવે તો G2O3 પ્રકારના ઓક્સાઇડ બને. ગેલિયમ જે છે એ GaCl3 પ્રકારના ક્લોરાઇડ બનાવે. એવી જ રીતે એને સિલિકોન, એકા સિલિકોન તત્વ વિશે આગાહી કરી. એને એમ કીધું કે એનો પરમાણુ ભાર જે છે એ 72 હશે, એની ઘનતા છે એ 5.3 5.5 હશે. અહીંયા એની બાજુનું જ તત્વ હતું તો એને એમ કીધું કે ભાઈ આનું ગલનબિંદુ નીચું હશે. આ જે તત્વ એકા સિલિકોન જે તત્વ શોધાશે એનું ગલનબિંદુ ઊંચું હશે, એનો ઓક્સાઇડ હશે તો EO2 પ્રકારનો ઓક્સાઇડ બનશે. એની સંયોજકતા 4 હશે. આગળ તમે એની સંયોજકતા વિશે વાત કરશું આપણે તત્વોની જ્યારે વાત આવશે ત્યારે. એટલે કદાચ તમને અહીં એમ થાય કે સાહેબ આ સંયોજકતા તો બોલે છે, તો આ ઓલી પૃથ્વીરાજ સંયુક્તાવાળી સંયુક્તા એ સંયોજકતા ના, એ નહીં. આ તો આગળ સંયોજકતા વિશે આપણે વાત કરશું, બરાબર. તો એની સંયોજકતા 4 છે. જો એ હેલાઇડ સાથે સંયોજાય તો ECl4 એટલે કે ટેટ્રા હેલાઇડ બનાવશે. તો આ બધી એને આગાહી કરી હતી પહેલાં જ, તત્વ શોધાયા પહેલાં. પછી જ્યારે એ તત્વની શોધ થઈ ત્યારે એનું પરમાણુ ભાર શોધવામાં આવ્યો તો 72.5 હતો. એની ઘનતા જે છે એ શોધવામાં આવી તો 5.3 હતી. એનું ગલનબિંદુ છે એ 1231 હતું. તમારા કોષ્ટકમાં આપેલું છે બુકમાં પાના નંબર 72 ઉપર કોષ્ટક 3.3 આપેલું છે. એમાં આ બધી આગાહી લખેલી છે. આ જે તત્વ શોધાયું પછી એનું નામ રાખવામાં આવ્યું જર્મેનિયમ. એટલે કે મેન્ડેલિફે ગેલિયમ અને જર્મેનિયમ તત્વ શોધાણું એ પહેલાં જ તત્વની આગાહી કરી દીધેલી હતી. એને એના પરમાણુ ભાર વિશે આગાહી કરી હતી, એને એ તત્વના ઘનતા વિશે આગાહી કરી હતી, એ તત્વના ઓક્સાઇડ બનશે તો કેવા બનશે, એનું ગલનબિંદુ કેવું હશે. એટલે કે એ એના કરેલા સંશોધન ઉપર, એને કરેલા રિસર્ચ ઉપર એ જે છે એ મક્કમ હતો. જ્યારે લોથર મેયર જે છે એ આટલા કોન્ફિડન્સથી, જો તમે જ્યારે કોઈ રિસર્ચ રજૂ કરો કે કોઈ વાત રજૂ કરો તો એમાં તમને તો એના ઉપર પૂરતો વિશ્વાસ હોવો જોઈએ. તમને તમારી વાત ઉપર પૂરતો વિશ્વાસ હોય તો બીજાને વિશ્વાસ થાય. તો આજે દમિત્રી મેન્ડેલિફ જે છે એને એના જે આ જે આવર્ત કોષ્ટક વિશેના જે નિયમો આપ્યા અને એને બનાવેલા આવર્ત કોષ્ટકો જે રજૂ કર્યા એ કોષ્ટકો ઉપર અને એને કરેલી આગાહી ઉપર એ મક્કમ હતો. એટલે એનું નામ જે છે એ જે આવર્ત કોષ્ટકના નિર્માણમાં મેન્ડેલિફનો ફાળો જે છે એ અમૂલ્ય ગણવામાં આવે છે. તત્વોના વર્ગીકરણ માટે એને જૂનો આવર્ત નિયમ આપ્યો કે તત્વના ગુણધર્મો પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે. તમારે જે પાના નંબર 73 ઉપર જે પરમાણુ આવર્ત કોષ્ટક આપ્યું છે એ દમિત્રી મેન્ડેલિફે તૈયાર કરેલું આવર્ત કોષ્ટક છે. 1905ની સાલમાં આ કોષ્ટક એને પ્રકાશિત કરેલું હતું. તો આ હતી દમિત્રી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત. આના પછીના વિડીયોમાં બાળકો આપણે આધુનિક આવર્ત કોષ્ટકની રચના, આધુનિક આવર્ત કોષ્ટકની રચના અને આધુનિક આવર્ત નિયમ વિશેની ચર્ચા કરશું.